અડદની દાળ કમ્પ્લીટલી તૈયાર થઈ ગઈ. રસાવાળા બટેટા, અડદની દાળ છે, ભરેલા રીંગણા, રચાવાળા બટેટા, સેવ ટમેટા, તુવેર દાળ. સરસ છે. આજથી 8 વર્ષ ત્યારે એક વાર આવ્યો હતો. હાલ દોસ્તો, એક નવા વિડીયોમાં ફરી એકવાર તમારું સ્વાગત છે. તો તમારા માટે ફરી એકવાર લઈને આવ્યો છું અનલિમિટેડનો વિડીયો. તો આજે આપણે આવી ગયા છીએ ગાયત્રી ભોજનાલય તળાજા. તો અહીંયા તમને 150 રૂપિયામાં અનલિમિટેડ ભર પેટ જમાડે છે. એને ક્યાં ક્યાં આજના મેન્યુ છે તો બધી જ વસ્તુ વિડીયોમાં બતાવવાની છે. તો ખાસ તો નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને એક વિડીયોને લાઈક કરી દેજો અને તમારા દોસ્તો સાથે શેર કરી દેજો. તો મળીએ આગળ. પહેલી વાર એવું થયું છે કે આપણે એટલા બધા વહેલા આવી ગયા છીએ કે બધાના આંધણ દેખાય. આ અડદની દાળનું આંધણ છે અને જો આ તુવેર દાળ કમ્પ્લીટ તૈયાર થાય છે. ભાતનું આંધણ મેકાઈ ગયું છે. ગરમા ગરમ રોટલી રોટલા તૈયાર ખાવાના છે. સ્પેશિયલી બટેટા સોલવાનું મશીન છે. બતાવો તો ભાઈ. આ રીતના કમ્પ્લીટ થાય છે. જો બટેટા કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે. સાથે સાથે આ ટમેટા સોલવાનું પણ મશીન છે. જો આવી રીતે થઈ જાય કે બધા. હા, આ રીતનું જો નીચે ડીશમાં કમ્પ્લીટલી જો. વાહ, કાંઈ ઘટે નહીં. બધી જ ઓટોમેટિક વસ્તુ આવી ગઈ છે. કોઈ કટિંગ કરવાનું કરવું જ ન પડે. ટમેટા પણ કમ્પ્લીટલી તૈયાર થઈ ગયા છે. સલાડ માટે કોબી પણ કટિંગ થઈ રહી છે. ફાઇનલી સલાડ માટે મૂળાનું કટિંગ ચાલુ થઈ ગયું છે. જો બીટનું પણ કટિંગ ચાલુ થઈ ગયું છે. કમ્પ્લીટ બીટનો વારો આવી ગયો છે. કાકડીનો વારો આવી ગયો છે. રસાવાળા બટેટા ભાઈ તૈયાર થાય છે ને. રસાવાળા બટેટા કમ્પ્લીટલી તૈયાર થાય છે. લસણનો મસાલો બનાવવાનો છે. આ લસણ આખા રીંગણામાં ભરવાનું. આખા રીંગણા માટે તૈયાર થાય છે ને ભાઈ. જો ભાત કમ્પ્લીટલી તૈયાર થવા આવી ગયા છે. ફાઇનલી જો રીંગણા ભરવાનું કમ્પ્લીટલી તૈયાર ચાલુ થઈ ગયું છે. તો ફાઇનલી આખા રીંગણાનું શાક મેકી દીધું છે ભાઈ. જો ઉપરથી તેલ નાખી દીધું છે. આ તુવેરની દાળ વઘારે છે. લીંબુ એડ કરી દીધું. ચાલ મીઠું, હળદર, લીલું મરચું, ખાંડ. તુવેર દાળનો વઘાર તૈયાર થાય છે. તેલ આવી ગયું છે. રાઈ નાખી દીધી છે. પછી જો આ દાળમાં નાખી. એક સાથે બધા જ સબ્જી તૈયાર થઈ રહ્યા છે. સેવ ટમેટા છે, આમાં આખા રીંગણા છે, આમાં બટેટા રસાવાળા બટેટાનું શાક છે, આમાં દાળ. બધા એક સાથે તૈયાર થઈ રહ્યું છે. બટેટાનું શાક કમ્પ્લીટલી તૈયાર થવા આવી રહ્યું છે. સેવ ટમેટા પણ કમ્પ્લીટલી તૈયાર થવા આવી છે. એટલા છે ને કોબીનો, ગાજર ને મરચાં આ વઘારવાનું છે. અડદની દાળ કમ્પ્લીટલી તૈયાર થઈ ગઈ છે. આખા રીંગણા, રસાવાળા બટેટા, દાળ. ફાઇનલી ખમણનો વઘાર ચાલુ થઈ ગયો. ખાંડ, ખમણનું કટિંગ ચાલુ થઈ ગયું છે. જો તમે રોટલી માટે લોટ સળાઈ રહ્યો છે. આ પણ મશીનમાં જ બનાવવાનો છે. જો પહેલાં જો લોટ સારા છે. મિનિમમ આને 5 થી 10 મિનિટ રહેવા દેવાનું છે.
એટલે કમ્પ્લીટલી લોટ તૈયાર થઈ જાય. લોટ કમ્પ્લીટલી તૈયાર થયો છે થોડું તો તેલ ઉપરથી નાખી દઈએ. ફાઇનલી લોટ કમ્પ્લીટલી તૈયાર થઈ ગયો છે. ફાઇનલી તાવડી મુકાઈ ગઈ છે. બીટ, કાકડી, લીંબુ છે, કોબી, તળેલા મરચાં, તળેલો સલાડ, ગાજર, મરચાના દોરિયા, કાંદા. જુઓ તમે સલાડ માટે જુઓ પાપડ શેકાઈ રહ્યા છે. આ બધી સબ્જીનો શણગાર તો બાકી જ રહી ગયો. તો ફાઇનલી કોથમરી કટિંગ થઈ રહ્યું છે. ફાઇનલી વઘાર માટે તો કોથમરી કમ્પ્લીટ નાખી દીધી છે ખમણમાં. અને બધી સબ્જીમાં બાકી છે. બધી સબ્જીમાં નાખવાની બાકી છે ને ભાઈ? બધી સબ્જીમાં નાખી છે. બધી સબ્જીમાં કોથમરી. અડદની દાળ છે, અડદની દાળ, ભરેલા રીંગણા, રીંગણા, રચાવાળા બટેટા, રસાવાળા બટેટા, સેવ ટમેટા, તુવેર દાળ, ખમણ, ભાત. અને સ્વીટમાં છે રાજભોગ મઠ્ઠો. તો આવી રીતે રાજભોગ મઠ્ઠાની ડીશ તૈયાર થઈ ગઈ છે. દેશી સાઈઝ ગામડાની. પછી સલાડના મેન્યુની વાત કરીને તો આ કાંઈક જોવો તમે બધી જ આઈટમ જોવો. સલાડ રોટલી બનાવવાનું કામ ચાલુ થઈ ગયું છે. જુઓ તમે રોટલી બનાવી રહ્યા છે. આ તૈયાર થઈ ગઈ છે. આ બનાવે છે. તો કસ્ટમર આવી ગયા છે. બધી ડીશ તૈયાર કરવા માટે મેં દીધી છે. તો આખા રીંગણા બધામાં ભરાઈ ગયા છે. આવી જ રીતે બધી સબ્જી ફેંકી દેવામાં આવશે. તો ફાઇનલી ડીશ કમ્પ્લીટલી તૈયાર થઈ ગઈ છે. અને ફાઇનલી જો કસ્ટમરે આવી ગયા છે. જો તમે એન્ટર થતા જ તમને વિશાળ જગ્યામાં ટેબલ મળ્યું છે જમવા માટે. અને ઓલરેડી કસ્ટમર આવી ગયા છે. તો એ વસ્તુ જો તમે નિહાળી રહ્યા છો ને તો બધી વસ્તુ અહીંયા તમને મળી રહી છે. એટલું ઝેડ વસ્તુ તમને અહીંયા મળી છે. સ્પેશિયલી ગુજરાતી ડીશ, ભરેલા રીંગણા, સૂકી ભાજી, સેવ ટમેટા, દહીં તીખારી અને રીંગણાનો ઓળો. ગુજરાતી ડીશ 150 રૂપિયા. 4 શાક, રોટલી, દાળ ભાત, સલાડ, છાશ, ખમણ, ભૂંગળા, પાપડ, એક વાટકી સ્વીટ. જો અંકલ આવેલા છે ફેમિલી સાથે જમવા. અહીંનો ટેસ્ટ અંકલ કેવો લાગે છે? સરસ છે. ક્યાંથી આવો તમે? ભાવનગર. તો તમે અંકલ જમી રહ્યું છે. કેટલા ટાઈમથી આવો અંકલ અહીંયા જમવા માટે? આજથી 8 વર્ષ પહેલા એક વખત આવ્યો હતો. આજે 8 વર્ષ પછી આવું. કેવો ટેસ્ટ કેવો લાગે છે અહીંનો? 8 વર્ષ પહેલાનો ટેસ્ટ હતો એટલે અત્યારે જોવા આવ્યો. 8 વર્ષ પહેલા તમને કેવું લાગ્યું હતું? સરસ. સરસ. 8 વર્ષ પછી અત્યારે આવ્યા છે. જો તો અંકલ આવેલા છે. જો તો ફેમિલી સાથે કેવો ટેસ્ટ કેવો રહે છે અહીંનો? મસ્ત. કેટલા ટાઈમથી આવો છો તમે? અવારનવાર આવી. જમી રહ્યા છે. ભાઈ એને થોડાક આપણે રિવ્યૂ પૂછશું. કેટલા ટાઈમથી ભાઈ અહીંયા જમવા આવો છો? કેવું જમવાનું બનાવે છે? હા ભાઈ જો સ્પેશિયલ ગુજરાત ડીશ લીધી છે. કેવું લાગે ભાઈ જમવાનું? ફાઇનલી આ કાયદેસર ભોજનાલયની ઓનર છે. તમારું નામ? પરમાર કિશન. તો આ ભોજનાલય તમારા અહીંયા કેટલા ટાઈમથી ચાલુ છે? 20 સબ્જી ક્યાં છે? સબ્જી ભરેલા રીંગણ છે, બટાકા છે, સેવ ટમેટા છે, બટાકા હોય, ભર પેટ. અને એનો ટાઈમિંગ શું છે? બપોરે 12 થી 4 વાગ્યા સુધી. ફાઇનલી આપણી ડીશ આવી ગઈ છે. સલાડ પણ આવી ગયો છે. જો તો ફાઇનલી રોટલી આવી ગઈ છે. સેલ્ફ સર્વિસ હોય કાંઈ ઘટે નહીં. તો ફાઇનલી આની સ્પેશિયલ વસ્તુ ભરેલા રીંગણા. તો આનો ટેસ્ટ આપણે લેવાનો છે આપણા સબસ્ક્રાઈબર માટે. એક નંબર ભાઈ કાંઈ ન કરે. જો તમે તળાજાથી હો અને તળાજા ક્યારેક આવતો હો તો એકવાર ફાઇનલી પાલકાના ચોકડી પર આવીને ગાયત્રી ભોજનાલય તો એકવાર જરૂર ને જરૂર વિઝિટ કરજો. ફાઇનલી જમ્યા પછી જોવો તમે
કદાચ મુખવાસ હોય અને અમુકને કેવું હોય ખબર છે ને એના માટે સ્પેશિયલ જો દાંતમાં હલવાઈ જાય એના માટે. અને જે લોકો તળાજાથી આવતા હોય ને જો તમે પાલટાણા ચોકડી આ રોડ છે સ્પેશિયલ ગાયત્રી ભોજનાલય. તો વિડીયો કેવો લાગ્યો ખાસ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને મળી આવવાના વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય.